ખેડા જિલ્લાની બધી જ નગરપાલિકાઓ બિનહરીફ દરેક નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂક કરવામાં આવી। મૌધા નગરપાલિકાની પ્રમુખ તેમજ હોદ્દેદારોની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ બિનહરીફ વિજય થયો। આ ચૂંટણીને અનુલક્ષીને મૌધા મામલતદાર શ્રી નડિયાદ, નાયબ કલેક્ટર જમીન સુધારણા તથા કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રમુખ તરીકે રૂપેશભાઈ રાવજીભાઈ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે મોહમ્મદ અશફાક ગુલામ અહેમદ મલિક, કારોબારી ચેરમેન રેવાબેન સોઢા પરમાર, પક્ષના નેતા લાલજીભાઈ ઘેલાભાઈ દંડક તરીકે હિનાબેન અજીતભાઈ તળપદાની પસંદગી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના વિજયથી મૌધા શહેર ખાતે ફટાકડા ફોડી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। રિપોર્ટર જયદીપ કટારિયા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।